નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દરેક બેંકોમાં મિનિમમ બેલેન્સ ન રાખવાને લઈ અલગ અલગ પ્રકારના ચાર્જ લેવામાં આવતા હોય છે। ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકે તેના ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ MAB દંડ માફ કરી દીધો છે। બુધવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં ઓવરસીઝ બેંકે જણાવ્યું હતું કે હવેથી બચત ખાતાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં। જો કે બેંકે પહેલાથી જ કેટલીક યોજનાઓ માટે લઘુત્તમ બેલેન્સ ચાર્જ માફ કરી દીધા છે। આ માફી હવે અન્ય તમામ યોજનાઓમાં લંબાવવામાં આવી છે, જેનો એકમાત્ર હેતુ ગ્રાહક ધારકોને રાહત આપવાનું છે। દરેક બેંકમાં બેલેન્સ રાખવાના નિયમો અલગ અલગ હોય છે। બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અજય કુમાર શ્રીવાસ્તવે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે બેંક તેના ખાતાધારકોને રાહત આપવા માંગે છે। તેમનું માનવું છે કે આમાં ગ્રાહક કેન્દ્રિત વિચારસરણી અને નાણાકીય પ્રથાઓનો સમાવેશ થશે, જેનાથી ગ્રાહકોને ફાયદો થશે અને દરેક માટે બેન્કિંગ સરળ બનશે। ગ્રાહકો બેંકની સેવાઓનો લાભ લઈ શકશે। બેંકે વધુમાં જણાવ્યું હતું કે અગાઉના નિયમો 30 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે। આનો અર્થ એ છે કે બેંક ત્યાં સુધી સમાન ફી વસૂલવાનું ચાલુ રાખશે। આજના માટે આટલું। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।